નમસ્કાર. ચાલો આજે એક એવી દુનિયાની સફર કરીએ જે આપણી આસપાસ જ છે પણ મોટાભાગે આપણી નજરોથી છુપાયેલી રહે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ફૂગના અદ્ભુત અને રહસ્યમય સામ્રાજ્યની. આ સવાલ કદાચ થોડો અજીબ લાગશે, પણ એનો જવાબ છે હા, બિલકુલ. આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ, જે પાણી પીએ છીએ, જે જમીન પર ફરીએ છીએ, ત્યાં સુધી કે આપણા પોતાના શરીર પર ફૂગ ખરેખર દરેક જગ્યાએ હાજર છે. ફૂગની આજ તો ગજબની વાત છે. એના બે ચહેરા છે. એક તરફ એ આપણને ખાવા માટે સ્વાદિષ્ટ મશરૂમ્સ આપે છે, યીસ્ટના રૂપમાં બ્રેડ અને બિયર બનાવવામાં મદદ કરે છે, અને પેનિસિલિન જેવી જીવન બચાવતી દવા પણ એની જ દેન છે. પણ એ જ ફૂગ આપણી રોટલી કે બ્રેડને બગાડી નાખે છે, ખેતરોમાં પાકને રોગ લગાડે છે, અને અમુક તો જીવલેણ ઝેરી પણ હોય છે. એટલે સાચે જ એ દોસ્ત પણ છે અને દુશ્મન પણ. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. ફૂગની દુનિયા કેવી છે, તેની રચના અને રહેઠાણ કેવું હોય છે, તે પોષણ કેવી રીતે મેળવે છે, તેનું પ્રજનન ચક્ર કેવી રીતે ચાલે છે, અને છેલ્લે વૈજ્ઞાનિકો તેને કયા આધારે અલગ અલગ જૂથોમાં વહેંચે છે. ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ફૂગની અદ્ભુત દુનિયા. જેમ આપણે હમણાં જ વાત કરી, ફૂગ કોસ્મોપોલિટન છે. મતલબ કે એવું કોઈ સ્થળ નથી જ્યાં તે ન હોય. હવા, પાણી, જમીન, વનસ્પતિઓ અને પ્રાણીઓ પર બધે જ. પણ હા, તેને સૌથી વધુ ફાવે છે ગરમ અને ભેજવાળી જગ્યાઓ. એટલે જ તમે જોયું હશે કે ચોમાસામાં બધે ફૂગ ઉગી નીકળે છે. તો પછી આ સવાલનો જવાબ તો હવે એકદમ સહેલો થઈ ગયો, ખરું ને? બરાબર. કારણ કે ફ્રિજની ઠંડક ફૂગને વધતી અટકાવે છે. ફૂગને ગરમી અને ભેજ ગમે છે, જ્યારે ફ્રિજ તેને એનાથી બિલકુલ ઊંધું વાતાવરણ આપે છે. આ રીતે આપણે આપણા ખોરાકને ફૂગ અને બેક્ટેરિયાથી બચાવીએ છીએ. સરસ. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, ફૂગની રચના અને નિવાસસ્થાન. ફૂગનું શરીર શેનું બનેલું હોય છે? એનો મૂળભૂત એકમ છે કવક સૂત્ર, જેને અંગ્રેજીમાં હાઇફે કહેવાય છે. આ એકદમ પાતળા, દોરા જેવા તાંતણા હોય છે, જે ભેગા મળીને આખી ફૂગ બનાવે છે. અને જ્યારે આવા હજારો લાખો કવકસૂત્રો એકબીજા સાથે જોડાઈને એક જાળી જેવી રચના બનાવે, ત્યારે તેને કહેવાય છે કવકજાળ અથવા માઇસેલિયમ. આપણે જે મશરૂમ જમીનની ઉપર જોઈએ છીએ, એ તો માત્ર એનું ફળ છે. એનું અસલી શરીર, એની કવકજાળ, તો જમીનની નીચે ફેલાયેલી હોય છે. હવે આ કવકસૂત્રો પણ બી પ્રકારના હોય છે. પહેલા છે બહુકોષ કેન્દ્રીય. આને તમે એક લાંબી, સળંગ પાઇપ જેવું સમજી શકો છો, જેમાં કોઈ આળસ નથી. અને બીજા છે પડદાવાળા કવકસૂત્ર. આમાં થોડા થોડા અંતરે આડી દિવાલો આવેલી હોય છે, જે આખા તાંતણાને નાના નાના ભાગોમાં વહેંચે છે, જાણે ટ્રેનના ડબ્બા હોય એમ. અહીં એક ખૂબ જ મહત્વની વાત યાદ રાખવા જેવી છે. વનસ્પતિઓની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે, પણ ફૂગની કોષ દિવાલ કાઇટિન અને પોલિસેકેરાઇડ્સની બનેલી હોય છે. આ કાઇટિન એ જ પદાર્થ છે જે જીવજંતુઓના બાહ્ય કવચમાં જોવા મળે છે. ચાલો હવે સમજીએ કે ફૂગ પોતાનું ભોજન કેવી રીતે મેળવે છે. આપણો ત્રીજો વિભાગ છે પોષણની વિવિધ રીતો. ફૂગ પોતાનો ખોરાક બનાવી શકતી નથી, એટલે એ પોષક તત્વોનું સીધું શોષણ કરે છે. આ કરવાની મુખ્ય 3 રીતો છે. પહેલી, મૃતોપજીવી તરીકે, જે સડેલા ગળેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. બીજી, પરોપજીવી તરીકે, જે જીવતા છોડ કે પ્રાણીઓ પર જીવે છે. અને ત્રીજી, સહજીવી તરીકે, જેમાં એ લીલ અથવા વનસ્પતિના મૂળ સાથે ભાગીદારી કરે છે, જ્યાં બંનેને એકબીજાથી ફાયદો થાય છે. હવે આવે છે સૌથી રસપ્રદ પણ થોડો જટિલ વિષય, વિભાગ 4, ફૂગનું પ્રજનન ચક્ર. પણ ચિંતા ન કરો, આપણે એને એકદમ સરળતાથી સમજીશું. ફૂગના લિંગી પ્રજનનમાં મુખ્યત્વે 3 સ્ટેપ હોય છે. પહેલું છે જીવરસ સંયુગ્મન, જેમાં 2 અલગ અલગ કોષોનો જીવરસ ભેગો થાય છે. બીજું સ્ટેપ છે કોષ કેન્દ્રસ સંયુગ્મન, જેમાં પેલા 2 કોષોના કેન્દ્રો એકબીજામાં ભળી જાય છે. અને છેલ્લું સ્ટેપ છે અર્ધીકરણ, જેના દ્વારા નવા બીજાણુઓ બને છે, જે ફરીથી નવી ફૂગને જન્મ આપી શકે. પણ અહીં એક ટ્વિસ્ટ છે. કેટલીક ફૂગમાં પહેલું સ્ટેપ, જીવરસનું મિલન થયા પછી તરત જ બીજું સ્ટેપ, કોષકેન્દ્રનું મિલન થતું નથી. એની વચ્ચે એક સમયગાળો આવે છે, જેમાં એક જ કોષમાં 2 અલગ અલગ કોષકેન્દ્રો સાથે રહે છે. આ ખાસ તબક્કાને દ્વિકોષકેન્દ્રી તબક્કો કહેવામાં આવે છે.
તો આ આખી પ્રજનન પ્રક્રિયાનું અંતિમ ઉત્પાદન શું છે? બીજાણુઓ. અને આ બીજાણુઓ જે ખાસ રચનામાં બને છે તેને ફળકાય કહેવાય છે. આપણે જે મશરૂમ જોઈએ છીએ એ ખરેખર એક ફળકાય જ છે, જેનું મુખ્ય કામ લાખોની સંખ્યામાં બીજાણુઓ બનાવીને હવામાં ફેલાવવાનું છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા અંતિમ વિભાગ પર, વર્ગીકરણનો મુખ્ય આધાર. તો આટલી બધી વિવિધતાવાળી ફૂગને વૈજ્ઞાનિકો કેવી રીતે ઓળખે અને વર્ગીકૃત કરે છે? એના માટે મુખ્ય 3 બાબતો જોવામાં આવે છે. પહેલું, તેની કવકજાળ કેવી દેખાય છે. બીજું, તેમાં બીજાણુઓ કઈ રીતે બને છે. અને ત્રીજું, એમાં કેવા પ્રકારનો ફળકાય બને છે. આ 3 મુદ્દા જ ફૂગના વર્ગીકરણનો પાયો છે. તો આ હતી ફૂગના સામ્રાજ્યની એક નાનકડી ઓળખાણ, પણ એની દુનિયા આના કરતાં ઘણી વિશાળ અને રહસ્યોથી ભરેલી છે. વિચારવા જેવી વાત એ છે કે દવા, ખોરાક અને પર્યાવરણના ક્ષેત્રે ભવિષ્યમાં આ છુપાયેલું સામ્રાજ્ય હજી આપણા માટે બીજા કયા નવા રસ્તા ખોલશે? આ ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.